સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની આગાહી 11, 12 અને 13 એપ્રિલે ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદની આગાહી। 11 એપ્રિલે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી। 11 એપ્રિલે મહીસાગર, દાહોદ અને દીવમાં પણ આગાહી। 11 એપ્રિલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી। તો 12 એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી। દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી। 13 એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી। 13 એપ્રિલે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે। રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના। 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર। 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર। વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી, અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 38.6, અમરેલીમાં 38.8 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ગુજરાતમાં 10 અને 11 તારીખે માવઠાની આગાહી વચ્ચે ગરમી વધી। અનેક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર। અમદાવાદમાં 38.8 ડિગ્રી ગરમી। આજથી ચારધામ યાત્રા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે। કેદારનાથના કપાટ 12 મીના રોજ ખુલશે। ગંગોત્રી, યમનોત્રીના કપાટ અખાત્રીજે ખુલશે। ચૈત્રી અમાસના આજે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ રાત્રે 9:12 2 વાગ્યાને 22 કલાક સુધી ગ્રહણ ચાલશે। 5 કલાક અને 10 મિનિટની અવધિનું આ સૂર્યગ્રહણ રહેશે। પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી સૂર્યને ગ્રહણ લગાવશે। આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે। કેનેડા, ઉત્તર અમેરિકા, મેક્સિકો, ફ્રાન્સ અને યુરોપમાં જોઈ શકાશે સૂર્યગ્રહણ। જમૈકા, આયર્લેન્ડ, ક્યુબા, ઇંગ્લેન્ડમાં જોવા મળશે ગ્રહણ। આ ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને શુક્રનો અનોખો સંયોગ રચાશે। રાહુ કેતુનો અક્ષ મીન અને કન્યા રાશિમાં પ્રભાવશાળી બનશે। સૂર્યગ્રહણ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ મચાવી। કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી। આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી। લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલુ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે। પીએમ મોદી આજે ચંદ્રપુર જિલ્લામાં રેલીને સંબોધિત કરશે। રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનર। સાઠોદ, છત્રાલ, જૂના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર। ભિલોડિયા, રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ। પરસોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન। ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી। ક્ષત્રિય સમાજ હવે રાજકોટમાં કરશે મહાસંમેલન। 9 અથવા 10 એપ્રિલે રાજકોટમાં સંમેલન યોજાઈ શકે। ધંધુકામાં મળેલા અસ્મિતા સંમેલનમાં લેવાયો નિર્ણય। અમદાવાદના જીએમડીસીમાં આંદોલનની જાહેરાત। જરૂર પડે તો કમલમને ઘેરવાની પણ રણનીતિ બનશે। ધંધુકામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત। ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત નહીં આપીએ। ધંધુકામાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે યોજ્યું મહાસંમેલન। રાજકોટ અને અમદાવાદમાં મોટું આંદોલન કરવાની તૈયારી। ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ। રૂપાલાની ટિકિટ કાપવા મુદ્દે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન। અલગ અલગ જિલ્લાના ક્ષત્રિય સંમેલનમાં હાજર રહ્યા। રૂપાલાના વિરોધને લઈ ઘડાશે આગળની રણનીતિ। ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ। રોષ ખાળવા મુદ્દે ભાજપના પ્રયાસ વચ્ચે મહાસંમેલન। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની ઉપસ્થિતિ। ક્ષત્રિય મહિલા નેતા પદ્મિનીબા વાળાએ કહ્યું, રેલી માત્ર એક ટ્રેલર હતું, મૂવી હજુ બાકી છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક વચ્ચે પ્રજ્ઞાબાનું નિવેદન। પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું, રૂપાલા હટશે, હટશે અને હટશે। પાર્ટી સાથે કોઈ મતભેદ નહીં, લડત અમારા અપમાનની છે। રૂપાલાએ અપમાન કર્યું જેથી અમે વિરોધ કર્યો। ક્ષત્રિય સમાજની આગેવાન મહિલા બીજા દિવસે નજરકેદ। ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ નજરકેદ। આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ। અમદાવાદના બોપલ વિસ્તારમાં ગીતાબાએ ગઈકાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે વિરોધ યથાવત।
રૂપાલા સામે વિરોધ વચ્ચે શેરસિંહ રાણાના પ્રહાર. પરસોત્તમ રૂપાલાનું નિવેદન અપવિત્ર હતું. રૂપાલાના નિવેદનથી માતા દીકરીની લાગણી દુભાઈ છે. શેરસિંહે રૂપાલાને બલીનો બકરો ગણાવ્યો. કહ્યું, રૂપાલાની ટિકિટ બદલાય તો અમે માનીશું, ષડયંત્ર નથી. શેરસિંહે કહ્યું, અમે પોતાની પાર્ટી પણ બનાવી શકીએ છીએ. પોતાની પાર્ટી બનાવીને પાટીદારને ટિકિટ આપીશું. કચ્છ ભાજપ ઉમેદવારના પ્રચારમાં રાજપૂતોનો વિરોધ. જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં વિરોધ નોંધાવ્યો. અંતરજાળ ગામમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ. સુરેન્દ્રનગરના થાનમાં ક્ષત્રિયોનો ભાજપના સ્નેહમિલનમાં વિરોધ. કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કરાયો. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી. રૂપાલાના વિરોધમાં ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટ્યા. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે જો રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજ પોતે તો મતદાનનો બહિષ્કાર કરશે જ, પણ સાથે અન્યને પણ મતદાન નહીં કરવા દે. મહીસાગરમાં ક્ષત્રિય સમાજની મહિલાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પીએમને પત્ર લખ્યો. 600 પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલા સામે સાબરકાંઠામાં વિરોધ. ખેડબ્રહ્માના રાધીવાડમાં રૂપાલાના વિરોધમાં બેનર લગાવાયા. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ઉગ્ર માંગ. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ખેડામાં બેનરો લાગ્યા. ગળતેશ્વરના સાગોલમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. સાગોલ ગામમાં ભાજપની કરાઈ પ્રવેશબંધી. ગામના પ્રવેશ દ્વાર પર લગાવ્યા બેનરો. પાલનપુરના ફતેપુર ગામે ક્ષત્રિયોનો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો કરાશે વિરોધ. ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીના મામલામાં ડીસાના ઝાબડિયા ગામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ટિકિટ રદ ન થાય તો આંદોલન કરવાની ચીમકી. અમદાવાદમાં ક્ષત્રિયોનો રેલી કાઢવાનો નિર્ણય રદ. ગોતા રાજપૂત ભવનથી રેલી કાઢી નીકાળવાના હતા. રેલી સ્વરૂપે ધંધુકા સંમેલનમાં જવાના હતા ક્ષત્રિયો. ક્ષત્રિય સમાજે રેલી કાઢવાનો નિર્ણય રદ કર્યો. રૂપાલાને લઈ ક્ષત્રિયોનો વિરોધ આકરા પાણીએ. કમલમનો ઘેરાવો કરવાનું ક્ષત્રિયોનું આયોજન. કરણી સેનાના રાજ શેખાવતનો વિડીયો સામે આવ્યો. ક્ષત્રિયોને 9 તારીખે બપોરે કમલમ પહોંચવા આહવાન કર્યું. ક્ષત્રિય આંદોલનનો અંત લાવવા હાઈકમાન્ડ સક્રિય. ભાજપના ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો દિલ્હીમાં. આંદોલનનો અંત લાવવા હાઈકમાન્ડ સક્રિય. રૂપાલા સામેનો વિરોધ ખાળવા ભાજપના ક્ષત્રિય નેતાઓની મંત્રી નિવાસસ્થાનમાં બેઠક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના બંગલે કલાકો સુધી બેઠક ચાલી. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, બળવંતસિંહ સહિતના ક્ષત્રિય નેતાઓ બેઠકમાં સામેલ હતા. જામનગર જિલ્લા ભાજપના મહામંત્રીએ રૂપાલાને સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત લેવા પત્ર લખ્યો. પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલાને પત્ર લખ્યો. રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા મંત્રી ભીખુસિંહ પરમાર. કહ્યું, ક્ષત્રિય સમાજનો રોષ એમની લાગણીનો વિષય. રૂપાલા સાહેબે 3 વાર માફી માંગી છે. હવે તેઓને માફ કરી દેવા જોઈએ. રૂપાલાના સમર્થનમાં કાંતિ અમૃત્યા પણ આવ્યા. વિડીયો જાહેર કરી ખોટા વિખવાદ ન કરવા અપીલ કરી. મોરબી જિલ્લામાં તમામ સમાજ રૂપાલાની સાથે. વિડીયોમાં રૂપાલા અને મોદીની સાથે હોવાનું જણાવ્યું. સુરતમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચાર. મોટા વરાછા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ હાજર રહ્યા. સુરતમાં પરસોત્તમ રૂપાલાએ મા ઉમિયાના દર્શન કર્યા. મા આશાપુરા બાદ મા ઉમિયાના શરણે રૂપાલા. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રના મતદારોને સાધવા રૂપાલાનો પ્રચાર. રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતની કરી પ્રશંસા. પહેલા સુરતને મિની સૌરાષ્ટ્ર કહેતો, હવે મિની ઇન્ડિયા છે. પરપ્રાંતીય લોકો પણ પોતાને સુરતી માનવા લાગ્યા છે. રૂપાલાએ ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા. દેશની જનતા મોદી સાહેબ સાથે અડીખમ રીતે ઊભી છે. આખો દેશ લોકશાહીના ઉત્સવમાં જોડાઈ રહ્યો છે. મંચ પર ધોળકિયા માટે જગ્યા ન રખાતા રૂપાલા નારાજ. ગોવિંદ ધોળકિયા માટે સ્ટેજ પર ન રખાઈ જગ્યા. જગ્યા ન રખાતા રૂપાલા મેયરથી થયા નારાજ. મેયરે ધોળકિયાને બેસવા જગ્યા કરી. સુરતમાં પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તે રૂટ પર ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા અને બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ દ્વારા વિરોધ દર્શાવનાર તમામની અટકાયત કરવામાં આવી. સુરતમાં સૌરાષ્ટ્રના મતદારોને સાધવા રૂપાલાનો પ્રચાર. ભરત બોઘરાએ કહ્યું, આ કોઈ શક્તિ સંમેલન નથી, આ એક સ્નેહ મિલન કાર્યક્રમ છે. સુરતમાં વસતા રાજકોટવાસીઓને મળીશું.
રાજપીપળા કમલમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની કાર્યકર્તાઓ સાથે બેઠકમાં સીએમએ કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન. છોટાઉદેપુર ભરૂચ લોકસભા પર જીતવાનું છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સૌથી વધુ મતોથી આપણે જીતવાનું છે. સૌથી વધુ મત ભાજપને મળે તેવું કાર્યકર્તાઓને આહવાન કર્યું. પોરબંદરમાં મનસુખ માંડવિયાએ બળદગાડામાં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો. જામકંડોરણાના દડવી ગામે મનસુખ માંડવિયાએ પ્રચાર કર્યો. અગાઉ દાંડિયા રાસ રમ્યા હતા. ત્યારબાદ બળદગાડામાં બેસીને લોકોને વોટ આપવા અપીલ કરી હતી. અમીરગઢમાં ગેનીબેનના જીએસટી અધિકારી પોલીસ પર ગંભીર આક્ષેપ. પોલીસ શાકભાજીની લારી પરથી હપ્તા ઉઘરાવે છે તેવો આરોપ લગાવ્યો. જીએસટી વાળા એમના બાપની પેઢી હોય તેમ હપ્તા ઉઘરાવે છે. જીએસટીના અધિકારીઓ દુકાનમાંથી હપ્તા ઉઘરાવે છે. નાની લારીવાળા મોલવાળા શાંતિથી ધંધો નથી કરી શકતા. બનાસકાંઠામાં ઠાકોર સમાજના આગેવાન રામ ઠાકોરના ગેનીબેન અને ઠાકરશી પર પ્રહાર. ઠાકોરોના મત કોઈની જાગીર નથી. ઠાકરશી કહેતો હોય કે ઠાકોરોના મત મારા કિસ્સામાં છે તો ઠાકરશીએ ભૂલી જાય. વિરમગામના એક કાર્યક્રમમાં લોકોએ ઋત્વિક મકવાણા માટે રૂપિયા એકત્ર કર્યા. તાસ ભરીને ઋત્વિક મકવાણાને રૂપિયા આપ્યા. સમર્થકોએ કહ્યું, તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ. ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર છે. ગાંધીનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલની સંદેશની સાથે વાતચીત. લોકો ડરે છે પણ વોટ અમને જ આપશે. ભાજપને અહીં વધારે માર્જિનથી જીતવું છે. સોનલ પટેલે કહ્યું, અડવાણી બાદ હવે ગાંધીનગરથી અમિત શાહ લડી રહ્યા છે. આ હાઈ પ્રોફાઇલ બેઠક છે. ઇન્ડિયા ગઠબંધન દ્વારા તૈયારીઓ કરાઈ છે. અમારી રણનીતિ અલગ છે. બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પહાડજી બારોટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેઓ જોડાઈ શકે છે ભાજપમાં. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના ભાજપ પર પ્રહાર. ભાજપ સરકારી ભરતીને બદલે પાર્ટીમાં ભરતી કરે છે. ભાજપના પ્રતિનિધિઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ભાજપના જ કાર્યકર્તા મને જીતાડવા ઈચ્છી રહ્યા છે. વડાપ્રધાન મોદી રવિવારે બિહારના નવાદામાં રેલી કર્યા બાદ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં તેમણે જનસભા સંબોધી હતી. ભાષણમાં પીએમએ ટીએમસી, કોંગ્રેસ અને ભ્રષ્ટાચારીઓ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે ભારતને આંખ બતાવનાર આજે લોટ માટે તરસી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતાઓ રેલીઓ નથી કરતા. બિહારના નવાદામાં પીએમ મોદીની રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, નવાદાએ એનડીએને ભરપૂર આશીર્વાદ આપ્યા. બિહારમાં એનડીએનો પરચમ લહેરાશે. બિહારમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. બિહારમાં પીએમ મોદીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, દેશ કહી રહ્યો છે ફરી એકવાર મોદી સરકાર. આખું બિહાર કહી રહ્યું છે અબકી બાર 400 કે પાર. આ તકને આપણે ગુમાવવાની નથી. આધુનિકતાની દોડમાં દેશ આગળ. અમદાવાદમાં કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે અશોક ગેહલોતનું નિવેદન. કોંગ્રેસનો મેનિફેસ્ટો હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ છે. રાહુલજીને યાત્રામાં મળેલા મંતવ્યો મેનિફેસ્ટોમાં સામેલ. એમએસપી, નરેગા સહિતની યોજનાઓનો વાયદો. ક્ષત્રિયોમાં નારાજગી મુદ્દે અશોક ગેહલોતનું નિવેદન. રૂપાલાએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. સમાજને દુઃખ થાય તેવું કોઈ પણ નેતાએ ન બોલવું જોઈએ. વધુમાં ગેહલોતે કહ્યું, દેશમાં લોકતંત્ર સંકટમાં છે. યુએન પણ દેશની સ્થિતિ અંગે ટીકા કરી ચૂક્યું છે. લગ્નની કંકોત્રી થકી મતદાન જાગૃતિ લાવવા પ્રયાસ. બનાસકાંઠાના યુવકે લગ્નની અનોખી કંકોત્રી બનાવી. કંકોત્રીમાં યુવા અને વડીલોને મતદાન આપવા માટે અપીલ કરતું લખાણ લખાયું. જામનગરમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ. 1200થી વધુ ઈવીએમના સેટ મતદાન બૂથ પર પહોંચાડવાની કામગીરી. રાજકીય આગેવાનોની હાજરીમાં ચૂંટણી પંચ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકશે. જૂનાગઢ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની આગેવાનીમાં જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અને વીવીપેટ મૂકવામાં આવ્યા. એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશ અને બિહાર સહિત 14 રાજ્યોમાં વરસાદની શક્યતા. મધ્યપ્રદેશમાં આગામી 4 દિવસ એટલે કે 7 થી 10 એપ્રિલ સુધી કરા અને વરસાદ પડી શકે. વાવાઝોડું 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી પણ શક્યતા.